હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જ્યાં સુધી નોટ મારી પાસે છે ત્યાં સુધી બધા મજામાં, કારણ કે અત્યારે તો કંઈ લખવાનું મળે જ નહીં ને, ખાલી વિડીયો જ જોવાનો, એટલે બધા મજામાં. પછી એક સામટું લખવાનું આવશે ત્યારે પણ ફટાફટ આળસ કર્યા વગર લખી નાખજો, હે ને? અત્યારે મેં નોટ ચેક કરીને, નોટ ચેક કરવામાં તો એવું ને કે એટલા બધા ગંદા અક્ષર છે ને બધાના, કારણ કે 7માવાળા તો મારી પાસે પહેલી વખત આવ્યા તો મેં જોયું બહુ ઓછા 2-5% છોકરાઓ છોકરીઓ જ એવા છે કે જેના અક્ષર એકદમ સરસ છે. અને બીજી વસ્તુ મને એ દેખાય એની અંદર કે બહુ બધી વસ્તુ ગપચાવેલી છે. એટલે શું કે થોડું લખે પછી જવા દઈ, પાનું નહીં છોડે, પછી બીજું જ લખવા માંડે. એટલે તમને એમ કે ટીચરને થોડી ખબર પડવાની છે કે આટલું ગપચાવેલું છે, પણ તમે એ ભૂલો છો કે મેં જેટલા ફોટા મૂક્યા છે એ બધું મારી પાસે તો હોય જ. મેં તો મારી નોટ બનાવેલી જ છે. તો મારી નોટની સાથે હું તમારી નોટને કમ્પેર કરું ને તો કોઈ મેળ જ નહીં બેસે. એનો સીધો મતલબ એ જ નીકળે કે તમે બધી વસ્તુ ગપચાવેલી છે, બરાબર? એટલે બધાએ નથી ગપચાવી. પછી લોકોને એમ થાય કે ટીચર અમે તો નથી ગપચાવી. હું બધાની વાત નથી કરતી, હું જનરલ કોમન વાત કરું છું કે અમુક લોકોએ એવું કર્યું છે, બધું કામ પૂરું કર્યું નથી. પછી ઇન્ટરનલ માર્ક પણ એવા જ મળશે. અને પછી હું પણ અત્યારે ખાલી જોઉં જ છું કે તમે લોકો લખ્યું છે કે નથી લખ્યું. ખરું ખોટું તો હજુ મેં જોયું જ નથી, કારણ કે તમે તો મારા ફોટોકોપીમાંથી જોઈને જ લખ્યું છે ને, તો પછી બધું સાચું જ હશે ને, કે એમાં પણ ખોટું હશે? ચાલો, એ તો હવે ખબર નહીં, પણ લખ્યું છે. અમુક લોકોએ વ્યવસ્થિત લખ્યું છે, અમુક લોકોએ છોડી દીધું છે. તો હવે પછી જ્યારે નોટ પાછી બનાવવા માંડો ત્યારે આ જે ગપચાવી દેવાની મેન્ટાલિટી છે તેને બાજુ પર મૂકી દેજો અને નોટ એકદમ પરફેક્ટ બનાવજો, અક્ષર સુધારજો, બરાબર છે? ચલો હવે આપણે આગળ વધીએ. વિચારો, ચર્ચા કરો અને લખોમાં શું આપ્યું છે? 2 ઉદાહરણ આપ્યા છે કે હવે એમાં એવું કહ્યું છે કે જો તમારે કમ્પેરિઝન કરવી હોય તો આમાંથી કઈ મેથડ તમને વધુ પ્રોપર લાગે છે એ તમારે જોવાનું છે. તો પહેલું છે વાતાવરણની 1 ગ્રામ હવામાં, પહેલું જે છે ને તેની અંદર એવું આપ્યું છે કે જે એટમોસ્ફિયર છે ને એમાં 0.78 ગ્રામ નાઇટ્રોજન, 0.21 ગ્રામ ઓક્સિજન એન્ડ 0.01 ગ્રામ અધર ગેસ છે, અન્ય વાયુઓ આ વાતાવરણની અંદર 1 ગ્રામ હવાની અંદર છે. અથવા તો પછી તમે બીજી રીતે એવું પણ બોલી શકો કે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન એન્ડ 1% અધર ગેસ. હવે તમે વિચાર કરો કે આ બેમાંથી કઈ વસ્તુ બોલવાનું કે કઈ વસ્તુ સમજવાનું સરળ રહેશે. આ પર્સન્ટેજવાળી મેથડ છે અને આ ગ્રામ, કિલોગ્રામ કે જે પણ એકમ હોય એની મેથડ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને આ 0.78, 0.21 આવું બધું બોલવા કરતાં આપણે એને જે પર્સન્ટેજમાં ફેરવા છે ને તે વધારે ઇઝી પડશે બોલવામાં, સમજવામાં, કોઈને સમજાવવામાં. આ પદ્ધતિ વધારે અસરકારક છે. આમાં પણ આવું જ છે. શર્ટ બનાવ્યું છે તો શર્ટની જે પ્રિપેરેશન છે તેની અંદર 3/5 કોટન, 3/5 ભાગ કોટન છે, 2/5 ભાગ પોલિસ્ટર છે. આવું આપણને દુકાનદાર કહે કે આવું કહે કે 60% કોટન છે ને 40% પોલિસ્ટર છે, તો કયું આપણને સાંભળવાનું સારું લાગે કે કયામાં આપણને વહેલી સમજ પડી જાય? તો ઇઝી વસ્તુ છે કે આ જે પર્સન્ટેજવાળું છે એ આપણને વધારે યોગ્ય થઈ જાય છે. એટલે બંને એક્ઝામ્પલમાં જે પર્સન્ટેજવાળી મેથડ છે તે વધારે ઇઝી છે, બરાબર ને? હવે એના વિશે આપણે કશું લખતા નથી. જે અગત્યનું છે તે હવે આવે છે કન્વર્ટિંગ ફ્રેક્શનલ નંબર ટુ પર્સન્ટેજ. હવે અપૂર્ણાંક જે હોય ને એને ટકામાં ફેરવવાના છે. અપૂર્ણાંક આપેલો હોય તેને ટકામાં ફેરવવાનું. ટકામાં ફેરવવા માટે આપણે એને 100 વડે ગુણી કાઢવાનું. આ એકદમ ઇઝી મેથડ છે. તમે દાખલા જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ, 1/3 ટકામાં ફેરવો છે ને, 1/3 ટકામાં ફેરવો તો 1/3 ટકામાં ફેરવવાનું એટલે તમને છેદમાં તો 100 જોઈવાના જ છે. આ પદ્ધતિ મેં આગળ કરાવેલી. એટલે છેદમાં 100 લખીએ તો તમારે અંશમાં પણ 100 લખવા પડે. એટલે 100/100 કર્યું. હવે આ 100 રહેવા દેવાના, બરાબર છે? અને 100/3, 100/3 એટલે 33.1/3 છે ને, આવું. અને આ તો એકવાર કદાચ આગળ આવી પણ ગયું છે, હે ને? તો આમાં થિયરી શું આવશે? ટુ કન્વર્ટ અ ફ્રેક્શન ઇન્ટુ પર્સન્ટેજ વી મલ્ટીપ્લાઇડ ધ ફ્રેક્શન બાય 100 એન્ડ રાઇટ પર્સન્ટેજ સાઇન. શું કરવાનું? જો અપૂર્ણાંકને પર્સન્ટેજમાં ફેરવવા હોય તો તમારે જે પણ અપૂર્ણાંક હોય એને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના? 100 વડે મલ્ટીપ્લાઇડ કરવાના અને એની બાજુમાં પર્સન્ટેજનું સાઇન લખી દો એટલે તમારો જવાબ આવી જશે.
The percentage related to proper fraction are less than 100 whenever percentage related to improper fraction are more than 100. ક્યારે 100 કરતાં વધારે હોય, ક્યારે 100 કરતાં ઓછું હોય તે આપણે આની અંદર જોઈશું. જુઓ, 1/3 છે ને એનો જવાબ આવ્યો 100% ઓછા, 100% કરતાં ઓછા ટકા. આ 5/4 છે એનો જવાબ આવ્યો 125%. તો આની પરથી આપણને ખ્યાલ આવી જાય આ શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ ટકામાં 100 કરતાં ઓછા આવે અને આ અશુદ્ધ અપૂર્ણાંક છે, ઇમ્પ્રોપર ફ્રેક્શન છે. તો એનો આન્સર પર્સન્ટેજમાં આપણે ફાઇન્ડ કરીએ તો 100 કરતાં વધારે આવશે. ખ્યાલ આવે છે? જુઓ, એ અહીંયા લખેલું છે. ઉપરના ઉદાહરણ પરથી આપણને જોયું કે સાદા અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી 100 કરતાં ઓછી હોય, સાદો અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, અને મિશ્ર અપૂર્ણાંક એટલે અશુદ્ધ અપૂર્ણાંક, એની ટકાવારી 100 કરતાં વધુ હોય છે. બરાબર છે? ચાલો હવે આપણે આ જોઈએ. વિચારો, ચર્ચા કરો ને લખો. હું તમને નોટમાં સમજાવું. આમાં તો કેકની વસ્તુ આવી, ભાઈ કેકની વાત આવી એટલે આપણને પણ મોઢામાં પાણી આવી જાય, હે ને? કેક ખાવાનું મન થાય ને. કેટલાને કેક ભાવે? બોલો બોલો બોલો. ગ્રીન લાઇટ થવા મળ્યો, ફટાફટ બધાની ગ્રીન લાઇટ થઈ. બધાએ મનમાં જવાબ આપ્યા ને એટલે અહીંયા ધડાધડ ગ્રીન લાઇટ થવા માંડી. ઓહો હો હો, બધાને કેક ભાવે છે, હે ને? ચાલો તો હવે આપણે ભણીએ કોણ કેટલી કેક ખાઈ શકે છે એને આપણે જોઈએ. હવે આ મેં અહીંયા જે થિયરી કરાવી ને તે થિયરી છે કન્વર્ટિંગ ફ્રેક્શન નંબર ટુ પર્સન્ટેજ. ટુ કન્વર્ટ અ ફ્રેક્શન ઇન્ટુ પર્સન્ટેજ વી મલ્ટીપ્લાઇડ ધ ફ્રેક્શન બાય 100. મેં કહ્યું તમને એ છે આ. હવે ચાલો, કેન યુ ઇટ 50% ઓફ અ કેક? શું તમે કેકનો 50% ભાગ ખાઈ શકો? અડધી કેક ખવાય તમારાથી? હા, ખવાય જ નહીં હોય. એક આખી કેક હોય તો તેમાંથી અડધી કેક તો આરામથી ખવાય, એમાંથી પણ ખવાય ને બધાથી ખવાઈ જાય છે. બરાબર? 50% ભાગ ખાઈ શકો છો? હા, ખવાય. પછી અહીંયા આપણે ગણિતની ભાષામાં વિચારવાનું છે કે એક આખું હોય તે 100% કહેવાય. 100%માંથી અડધું એટલે 50%. એવું નહીં કે ટીચર મને બહુ ભાવે એટલે 50% ખવાય ને હું તો વધારે કેક પણ ખાઈ જાઉં ને, એવું નથી પૂછવાનું વસ્તુ. 50% ભાગ એટલે આખા 100%નો અડધો ભાગ. તો હા, એ વસ્તુ ખવાય છે. તો અહીંયા જવાબ શું છે? યસ, વી કેન ઇટ 50% ઓફ અ કેક. શું તમે 100% કેક ખાઈ શકો? કેન યુ ઇટ 100%? આખી કેક ખવાય? હા, ખવાય. એક આખી કેક હોય તો એના 50% પણ ખવાય, આખી કેક પણ તમે ખાઈ શકો છો. હવે શું તમે કેકનો 150% ભાગ ખાઈ શકો? હવે એક કેક એટલે 100%. તો 150% કેક ખવાય ખરી? એક જ હોય તેનો 150% બને ખરો? નહીં બને. એટલે એવું નહીં કહેવાનું કે હા ટીચર 1.5 કેક પણ માથે તો ખવાઈ જાય. એવું કહેવાનો સવાલ નથી. એક કેક, એક આખી કેક એટલે 100%. એની વાત છે. હવે 150% એટલે કે એના 100% કરતાં વધારે, એટલે એ આપણે ખાઈ શકીએ નહીં. નો, વી કેન નોટ ઇટ 100%, 150% ઓફ અ કેક. ખ્યાલ આવે? 50%, 100%, 100%થી અંદર હોય હા, અને 100%થી ઉપર હોય તો ના. હવે જો વસ્તુની કિંમત હોય ને તો એ વધી શકે. કારણ કે તમે જુઓ કે કોઈ વાર બહુ મોંઘવારી આવી ગઈ, અથવા તો આપણે ગત વર્ષોમાં જોઈએ તો આપણા જે મમ્મી પપ્પા, દાદા દાદી એ લોકો હોય ને તો એમ કહે કે અમારા જમાનામાં તો સોનું આટલું બધું સસ્તું હતું, હવે તો એના કેટલા ઘણા ભાવ વધી ગયા. પહેલાં આટલું હતું, અહીંયા આટલું હતું. તો તમે એ વસ્તુની કમ્પેરિઝન જ્યારે થાય ત્યારે એ ભાવ 100% કરતાં પણ ઉપર જઈ શકે છે. એના 3 સવાલ આપ્યા છે. જુઓ, પહેલો સવાલ, આ કેકવાળો સવાલને જવા દઉં. કેન અ પ્રાઇસ ઓફ એન આઇટમ ગો અપ બાય 50%? બોલો, વસ્તુની કિંમત 50% ઉપર જઈ શકે? હા, જાય જ ને. 50% ઉપર પણ જાય. બીજો સવાલ છે 100% ઉપર, તો 100% ઉપર પણ જાય. અને ત્રીજો સવાલ છે 150% ઉપર, તો હા 150% ઉપર પણ જઈ શકે છે. જો મોંઘવારી એકદમ આવી જાય તો પછી એ વસ્તુની કિંમત 150% ઉપર પણ જઈ શકે છે. ખ્યાલ આવી ગયા? 3 કેન અ પ્રાઇસ ઓફ એન આઇટમ ગો અપ બાય 50%? યસ, અ પ્રાઇસ ઓફ એન આઇટમ કેન ગો અપ બાય, જઈ શકે છે 50%. એ પ્રમાણે 100% ઉપર પણ જઈ શકે અને એ પ્રમાણે 150% ઉપર પણ જઈ શકે છે. ખ્યાલ આવે છે? ચાલો હવે ઇઝી કરાવો પાછું. દશાંશ અપૂર્ણાંક હોય ને એને ટકામાં ફેરવવાનું છે. દશાંશ અપૂર્ણાંક એટલે કે ડેસિમલ નંબર. ડેસિમલ નંબરને શામાં કન્વર્ટ કરવાનું છે? પર્સન્ટેજમાં.
ચલો હું તમને એક્ઝામ્પલ આપીને કરાવું. જુઓ, કન્વર્ટિંગ ડેસિમલ્સ ટુ પર્સન્ટેજ. હવે આપ્યું છે 8.1. આમાં કોઈ થિયરી નથી, ગણાય કેવી રીતે તે જોઈ લો. 8.1 8.1 છે ને, એને પહેલાં તમારે સાદા ફ્રેક્શનમાં કન્વર્ટ કરી નાખવાનું. બરાબર, 8.1 એટલે 81/10 કહેવાય. પોઈન્ટ પછી 1 છે ને, એટલે 81/10. હવે પર્સન્ટેજમાં એને કન્વર્ટ કરવા માટે તમારે બધા સાથે 100 ગુણાકાર કરી દેવાનો અને એની બાજુમાં ટકાનું ચિહ્ન લખી દેવાનું. એવું અત્યારે જ આપણે થિયરીમાં ભણી ગયા. ખ્યાલ આવ્યો? એટલે જુઓ, 81/10 ગુણ્યા 100 ઉડાડતા તો આવડે. 81 × 10 એટલે કેટલા થયા? 810%. જોયું? 8.1 આ 8.1 એ દશાંશ અપૂર્ણાંક છે, એને તમે પર્સન્ટેજમાં ફેરવો તો 810% થઈ જાય. જો એ પ્રમાણે આ જુઓ 0.45. હવે 0.45 છે એટલે 45ના છેદમાં કેટલા આવવાના? 100. 45ના છેદમાં 100 અને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણો. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે કોઈ પણ અપૂર્ણાંક કે કોઈ પણ દશાંશ અપૂર્ણાંક હોય ને, એને ટકામાં ફેરવવું હોય ને તો તમારે 100 વડે એને ગુણાકાર કરવાનો અને બાજુમાં ટકાનું ચિહ્ન મૂકી દેવાનું. યાદ રહેશે આ વસ્તુ? બસ તો તમને બહુ બધા દાખલા આરામથી આવડી જઈ શકે, હે ને? ચાલો, હવે 100 તો આમાં બેઠા જ ઉડી જવાના, એટલે આનો જવાબ કેટલો આવવાનો? 45%. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આગળ જોઈએ. ટ્રાયધીઝમાં અહીંયા હું પેજ નંબર લખવાનું રહી ગયું છે. આ છે પેજ નંબર 161. નીચેનાને ટકામાં ફેરવો. કન્વર્ટ ધ ફોલોઈંગ ટુ પર્સન્ટેજ. ચાલો જોઈએ. હવે હું પહેલાં અહીંયા પેજ નંબર લખી આપું ને. કયું કીધું મેં? પેજ નંબર 161. ટ્રાય ધીઝ એમાં આવશે પેજ નંબર 161. ટીચર બધું અડધું અડધું ભૂલી જાય કે ના? હું તમને લખી આપું ને બરાબર. ચાલો હવે પહેલું જુઓ, 12/16. આને તમારે શામાં ફેરવવાનું છે? પર્સન્ટેજમાં. પર્સન્ટેજમાં ફેરવવાનું એટલે 100 વડે ગુણવાનું. અને જો તમે આ એકવાર પદ નહીં લખશો ને તો પણ ચાલશે, બરાબર છે? પણ આ તો મેં તમને ખાલી લખી આપ્યું કે ટીચર નહીં સમજ પડે ને એટલા માટે મેં તમને લખી આપ્યું છે. બાકી આ નહીં લખો તો ચાલશે. આમાં શું તમે સમજ્યા કે પર્સન્ટેજમાં ફેરવવા માટે છેદમાં 100 લાવવા પડે, તો છેદમાં 100 વડે ગુણો તો ઉપર પણ 100 વડે ગુણવું પડે. એટલે આને આપણે 100 રહેવા દેવાના અને 100ના એમ પણ વિચારી શકાય કે 100ના છેદમાં 100 એટલે 100% કહેવાય ને. બસ, એટલે મેં ડાયરેક્ટ આ પ્રમાણે લખ્યું છે. 12ના છેદમાં 16 ગુણ્યા 100. આ 100 રહેવા દઈએ, બરાબર? હવે ઉડાડતા આવડે? 4 તાળી 12, 4 ચોક 16 અને 25 ચોક 100. 100 આવે ને એટલે 25, 20 એ બધા ઘડિયા બરાબર યાદ રાખવાના. 10 તો તમે આરામથી એને ઉડાડી શકો છો. હવે ઉડાડતા પણ જો નહીં આવડતું હોય તો પછી દાખલાના જવાબ આવે નહીં. 3 ગુણ્યા 25 એટલે કેટલા ટકા આવી ગયા? 75%. ખ્યાલ આવી ગયું? એટલે 12ના છેદમાં 16 એટલે 75%. પછી છે આ ડેસિમલ નંબર 3.5. તો 3.5 એટલે 35/10 લખાય અને 35/10 × 100 એટલે જો આ મેં 100ના છેદમાં 100 આ પ્રમાણે લખીને બતાવ્યું છે, એમ પણ થાય, બરાબર? હવે શું 100 તો બેઠા જ ઉડી ગયા. 100 ઉડી જાય એટલે પાછું 35/10 જ આવી જાય ને. એટલે અપૂર્ણાંક મતલબમાં 100 વડે ઉપર નીચે ગુણવાથી બદલાયો નથી. તો શું થાય? એક મીંડું ઉડ્યું. હવે છેદમાં 100 આવ્યા. છેદમાં 100 એટલે ઉપરનું જે છે તે ટકામાં ફેરવાય. 35 × 10 એટલે 350%. ખ્યાલ આવે? પછી નહીં ઉડાડવાનું, નહીં તો પછી નહીં ઉડે પાછું. 49ના છેદમાં 50. મેં તમને કહ્યું તેમ ડાયરેક્ટ તમે 100 લખીને પણ આ દાખલો ગણી શકો છો. અહીંયા જુઓ, 100ના છેદમાં 100. પછી જોજો તમને કયું ઇઝી પડે. મને પણ પેલું જ ઇઝી પડે. જો હું એકમાં લખી આપું તમને. આ 49ના છેદમાં 150 છે ને, એને આવી રીતે લખી શકાય. 49ના છેદમાં 50 ગુણ્યા 100%. આ 50 દુ 100. 49 ગુણ્યા 2 એટલે 98% છે ને. ટીચર આના કરતાં આ નહીં ચાલે? ચાલે જ ને. આ લખો બંને સરખું જ છે. એટલે તમને જે મેથડ ફાવતી હોય તે પ્રમાણે દાખલા ગણવાના રહેશે, બરાબર છે? 98% આવ્યો જવાબ. ચાલો આગળ 2ના છેદમાં 2. હવે 2ના છેદમાં 2 એટલે તો 100% જ કહેવાય ને, કારણ કે પૂરેપૂરો ભાગ 2ના છેદમાં 2 એટલે શું?
પૂરો ભાગ એટલે 100%. 2/2 ગુણ્યા 100/100 એટલે આવી ગયું 100%. 2 ઉડી ગયા એટલે 100%. હવે આ પાછો ડેસિમલ નંબર આવ્યો 0.05. 0.05 એટલે 5/100 લખાય ને. આવે દશાંશ અપૂર્ણાંક હોય તો શામાં ફેરવવાનું? પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું અને એને 100 વડે ગુણી કાઢવાનું. તો 5/100 એટલે 5%. છેદમાં 100 આવે એટલે અરે આ પાનું બહુ ફેરા કરે છે. છેદમાં 100 આવે કોઈ પણ અપૂર્ણાંકમાં એટલે એનો અંશ શું કહેવાય? ટકા કહેવાય. એટલે આ થઈ ગયું તમારું 5%. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળ શું છે? બીજો પ્રશ્ન છે તેની અંદર 4 દાખલા છે અને રકમવાળા દાખલા છે કે 32 વિદ્યાર્થીઓમાંથી, દેખાય છે તમને ક્વેશ્ચન નંબર 2? હા, 32 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાય? ટોટલ કેટલા છે? 32. આઉટ ઓફ 32 સ્ટુડન્ટ્સ 8 આર એબસન્ટ. અપૂર્ણાંક બનાવવાનો, આપણે રેશિયો બનાવવાનો, ગુણોત્તર બનાવવાનો છે. કેવી રીતે બને ગુણોત્તર? કેવી રીતે બને? તો કે ભાઈ કુલ ભાગ હોય તે નીચે છેદમાં આવે. તો ટોટલ સ્ટુડન્ટ્સ છે 32, તો 32 નીચે આવે અને અંશમાં શું લખાય? એમાંથી એબસન્ટ કેટલા છે? 8. તો અહીંયા રેશિયો બની જાય 8/32. અને જે ગુણોત્તર બને છે એને તમારે કેટલામાં પર્સન્ટેજમાં ફેરવવાનું છે એવું પૂછ્યું છે ને. વોટ પર્સન્ટેજ ઓફ ધ સ્ટુડન્ટ આર એબસન્ટ, એટલે તમારે એને 100 વડે ગુણી નાખવાનું. જુઓ, રેશિયો 8/32 અને પર્સન્ટેજ 8/32 ઇન્ટુ 100. કેમ 100? 100 વડે ગુણાકાર, પર્સન્ટેજમાં ફેરવાઈ જાય. બરાબર. હવે આ ઉડાડવાનું કેવી રીતે? 32 ને 100 તો નહીં ઉડે ને, પણ કંઈ નહીં, 8 ને 32 ઉડે. 8 એકા 8, 8 ચોક 32, 8 એકાનો ઘડિયો આવડે ને. અને પછી 25 ચોક 100 એટલે 25% વિદ્યાર્થીઓ ગેરહાજર છે. 25% સ્ટુડન્ટ્સ આર એબસન્ટ. ખ્યાલ આવ્યો? એટલે આવી રકમ હોય ને, રકમમાંથી તમારે અપૂર્ણાંક બનાવી દેવાનો, રેશિયો બનાવી દેવાનો, ગુણોત્તર અથવા તો ફ્રેક્શન. અહીંયા તમે રેશિયોની જગ્યાએ તમે ફ્રેક્શન પણ લખો તો ચાલે. બરાબર છે? ચાલો હવે બીજો દાખલો. 25 રેડિયો છે, તેમાંના 16 રેડિયો તો ખરાબ છે. તો કેટલા ટકા રેડિયો ખરાબ છે? ચાલો, ટોટલ કેટલા રેડિયો છે? 25. જુઓ, એટલે 25 ક્યાં આવ્યા? નીચે. બરાબર છે? એમાંથી કેટલા રેડિયો ખરાબ? 16 રેડિયો. એટલે કે 16 ઉપર આવ્યા એટલે આપણો ગુણોત્તર બની જશે 16/25 અને એને પર્સન્ટેજમાં ફેરવવા માટે 100% વડે ગુણવાનું. એટલે 16/25 ગુણ્યા 100, 25 ચોક 100 ઉડાડતા આવડે. અને પછી 16 ને 4નું શું કરવાનું? ઘણા છે ને 16 ને 4 પાછા ઉડે, 4 ચોક 16. અરે અંશમાં હોય ને તો એનો ભાગાકાર નહીં થાય, એનો ગુણાકાર થાય. એટલે 16 ગુણ્યા 4 બરાબર 64%. એટલે 64% રેડિયો ખરાબ છે. 64% રેડિયોઝ આર આઉટ ઓફ ઓર્ડર. આઉટ ઓફ ઓર્ડર એટલે શું ભાઈ? ખરાબ છે એવો છે એનો મતલબ. ચાલો, આવડે છે ને દાખલા? સમજ પડે ને. એક દુકાનમાં 500 બધી વસ્તુઓ છે, એમાંથી 5 વસ્તુઓ ખાલી બગડેલી છે. બહુ ઓછું કહેવાય ને. 500 બધી વસ્તુમાંથી 5 વસ્તુ બગડેલી હોય તો કેટલા ટકા વસ્તુ બગડેલી કહેવાય? શોધી કાઢીએ આપણે. જુઓ, રેશિયો કયો બન્યો? 5/500. ફ્રેક્શન અપૂર્ણાંક કયો બન્યું? 5/500. 5/500 ગુણ્યા 100. ટકામાં ફેરવવાનું એટલે ગુણ્યા 100. 5 પણ ઉડી ગયા ને 2 મીંડા પણ ઉડી ગયા ને કંઈ જ નહીં આવે તો ઘણા 0 લખી દઈ. 0 નહીં આવે. સરવાળો બાદબાકી હોય ને તો 0 આવે. આ તો ગુણાકાર ભાગાકાર છે એટલે શું આવે? 1 આવે. 1%. 1% પાર્ટ્સ આર ડિફેક્ટિવ. એટલે કે આટલી વસ્તુઓ ખરાબ છે તો કેટલા ટકા? 1% વસ્તુ બગડેલી કહેવાય, ખરાબ છે. ચાલો, 120 મતદારો છે, તેમાંથી 90 મતદારોનો મત હા છે, 90 મતદારો યસ કહે છે. તો હા મતોની સંખ્યાના ટકા શોધો. ચાલો, ટોટલ કેટલા? 120. એટલે 120 ક્યાં આવશે? છેદમાં આવશે, ડિનોમિનેટરમાં આવે. જુઓ, 120 નીચે અને તેમાંથી કેટલા? તેમાંથી 90 જણ હા પાડે છે એટલે 90 ઉપર. તો પર્સન્ટેજ 90/120 ગુણ્યા 100. હવે તમને એમ થાય કે ટીચરે જેમ ઉડાડ્યું તેમ જ અમે ઉડાડીએ, એવી રીતે નહીં ઉડાડવું હોય તો
તો ચાલે જ ને. હું કંઈ એવું નથી કહેતી કે હું જેમ કહું છું તેમ જ તમે લોકો પણ ઉડાડો. એને માટે તમે ફ્રી છો. તમે કોઈ પણ રીતે ભાગાકાર કરીને એનો જવાબ લાવી શકો છો. મેં કેવી રીતે ઉડાડ્યું જુઓ. આ એક મીંડું ગયું, પછી 9 અને 12 છે ને, એટલે 3 તાળી 9, 3 ચોક 12, અને આ 100 છે એટલે 25 ચોક 100, અને 3 ગુણ્યા 25 એટલે 75%. 75% વોટર્સ વોટેડ યસ. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ પ્રયત્ન કરો, તમારું અહીંયા પૂરું થાય છે. હવે ત્યાંથી આગળ આપણે ચાલીએ. જોયું ને, મેં તમને કીધું ને કે થિયરી કરો ને એના કરતાં દાખલા બહુ ઇઝી છે. દાખલામાં તો તમે એકવાર તમે વિડીયો જોવો પછી તમે દાખલા જાતે પણ ગણો ને 2-5 વાર ગણો ને પછી તો તમને આવડી જ જાય. આ એટલા ઇઝી દાખલા છે. ચાલો, હવે આપણે જોઈએ ટકાનું અપૂર્ણાંક અથવા તો દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર. ઊંધું થઈ ગયું. આ તો ટકા આપેલા છે. ટકા આપેલા હોય તો આપણે એને સામાં ફેરવવાનું, અપૂર્ણાંકમાં ફેરવવાનું અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું. આટલી વસ્તુ હવે આપણે શીખવાની છે. જોઈએ ત્યારે. હા, એ પણ બહુ ઇઝી છે. ચલો, તમારી પાસે પણ બુક છે ને, તો બુકની અંદર જુઓ 162 નંબરનું પેજ. મેં પણ એ જ કાઢ્યું છે. જુઓ, 162 નંબરનું પેજ છે ને, તેની પર આવું કોષ્ટક આપ્યું છે. એ આપણે પૂર્ણ કરવાનું છે. તો હું તમને નોટમાં કરી દઉં. સૌથી ઉપર પર્સન્ટેજવાળી લાઈન છે, જોઈ. એને તમારે કન્વર્ટ કરવાનું છે ફ્રેક્શનમાં. કન્વર્ટિંગ પર્સન્ટેજ ટુ ફ્રેક્શન ઓર ડેસિમલ્સ. સામાં ફેરવવાનું છે? અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો જુઓ, પર્સન્ટ, પછી ફ્રેક્શન અને પછી ડેસિમલ. તો એક વસ્તુને આપણે બીજી 2 રીતે ફેરવી શકીએ છીએ. કઈ રીતે? હવે 2 ઉદાહરણ તો તમને ચોપડીની અંદર આપેલા જ હતા. જુઓ, 1% છે ને. હવે ટકા એટલે શું? છેદમાં 100. ખબર છે ને? આ વસ્તુ આપણે ભણતા આવ્યા ને. ટકા જ્યારે પણ ચિહ્ન કરેલું હોય એનો મતલબ એવો થાય કે એવો અપૂર્ણાંક કે જેના છેદમાં 100 હશે અને અંશમાં આ વસ્તુ હશે. તો 1/100. ખ્યાલ આવી ગયો? હવે 1/100 હોય તો તેને તમે દશાંશ અપૂર્ણાંકમાં લખી શકો 0.01. ખ્યાલ આવ્યો ને? બરાબર છે? આવું છે. ચાલો, હવે 10%. 10% એટલે 10/100. ફંક્શન કાં યાદ આવ્યું? ફ્રેક્શનમાં જ્યારે તમે કન્વર્ટ કરો ટકાને ત્યારે છેદમાં કેટલા લખાઈ જાય? 100 લખાઈ જાય. એટલે લખી જ દેવાના. જુઓ, 10/100. હવે 10/100 એટલે 0.10. દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા પણ આવડે ને આપણને. એટલે આ બધું આમથી ડાબી બાજુથી જમણી બાજુ પર જાઓ, જમણી બાજુથી ડાબી બાજુ પર જાઓ. આ બધી વસ્તુ કેવી છે? એકની એક છે. આવું છે. ચાલો, પછી કાં આવ્યા? 25% આવ્યા ને. 25% એટલે 25/100. 25/100 એટલે 0.25. 50%. 50% એટલે 50/100 એટલે 0.50. ખ્યાલ આવ્યો? બધું એક સરખું જ છે ને. 90% તો 90/100 એટલે 0.90. હવે આ 125%. 125/100. 125/100 એટલે 1.25 લખાય. એવું ગોઠવતા ફેરવતા આવડે છે આપણને? બરાબર ને? 1.25 એટલે 1.25 કહેવાય. 2 દશાંશ સ્થળ કપાય ને એટલે 1.25. આ શું છે? 250. 250% છે. 250% એટલે 250/100 અને 2.50. ખ્યાલ આવી ગયા વસ્તુ? ચાલો, હવે આગળ જોઈએ. પ્રયત્ન. એના પછીનું જે પ્રયત્ન કરો છે ને, તો જાણે કે સરવાળા બાદબાકી કરવાનો હોય ને આપણે, એટલું ઇઝી છે. હવે બીજું ધોરણ, ત્રીજું ધોરણ એ બધા છોકરાઓને પણ આપી દઈએ ને કે ચાલો આમાં સરવાળા બાદબાકી જ કરવાના છે, તો એ લોકો પણ આપણને કરી આપે. એટલું ઇઝી છે આ. આના પછીનું ટ્રાય ધીસ છે ને, એ છે પેજ નંબર 162 પર મેં લખેલું છે. હવે ખાલી પર્સન્ટેજની સાઇન જ બાજુમાં છે અને પ્રશ્ન પહેલાંમાં આપણને 4 ખાલી જગ્યા આપી છે. 35% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. હવે આ પણ કંઈક પૂછવાનો સવાલ છે. 35%માં તમે કેટલા ટકા ઉમેરો તો 100% થઈ જાય? બોલો. આ તો 100માંથી 35 બાદ કરવા જેવું થયું ને. 35%માં તમે 65% ઉમેરો તો એ 100% બની જાય. એટલે 100માંથી 35 તમારે બાદ કરી નાખવાના. હવે આવું મારે તમને સમજાવવું પડે? નહીં સમજાવવું પડે. આવડે જ. કારણ કે આ તો બીજા ત્રીજા ધોરણવાળાનો સવાલ છે. 100માંથી બાદબાકી કરવાનીથી. ચાલો, પછી શું છે આગળ? 64% વત્તા 20% વત્તા ખાલી જગ્યા બરાબર 100%. હજુ આની અંદર કંઈક ત્રીજું ઉમેરવાનું છે.
તો 64ની અંદર 20 ઉમેરો, 64ની અંદર 20 ઉમેરો તો થાય 84. અને 100% લાવવા માટે 84માં બીજા કેટલા ઉમેરવા પડે? 16 ઉમેરવા પડે. એટલે ખાલી જગ્યામાં કેટલા આવે? 16%, 16%. 45% ઇઝ ઇક્વલ ટુ 100% માઇનસ ફિલિંગ ધ બ્લેન્ક્સ. બોલો, મેં આપેલું જ છે. 45% લાવવા માટે 100માંથી કેટલા ટકા બાદ કરવા પડે? 55% બાદ કરવા પડે. 100%માંથી તમે 55% બાદ કરો એટલે 45% આવી જાય છે ને. પછી 70% ક્યારે આવે? કેટલામાંથી 30% બાદ કરો તો 70% આવે? 100માંથી 30% બાદ કરો એટલે જવાબ આવી જાય 70%. જો એના પછીનું પણ ઇઝી છે. જો વર્ગના 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી? ટકા એટલે જાણો ને કે 100ના આધારે મેળવાતું મૂલ્ય, એવું પણ આપણે કહીએ છીએ ને. તો આમાં પણ એવું પૂછ્યું છે કે ધારો કે 100 છોકરા હોય ને તેમાંથી 65 છોકરાઓ પાસે સાયકલ છે. વર્ગના 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. ઇફ 65% ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ હેવ અ બાઇસિકલ. 65% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી? તો શું કરો તમે આની અંદર? બાદબાકી કરો. 35% જવાબ આવે. પાર્ટ ઓફ સ્ટુડન્ટ્સ હેવિંગ બાઇસિકલ, તેમાં કેટલા આવે? 65. તો રિમેઇનિંગ પાર્ટ એટલે 100માંથી બાદ કરો તે. રિમેઇનિંગ પાર્ટ ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 65, 35%. Thus 35% ઓફ સ્ટુડન્ટ્સ ડુ નોટ હેવ બાઇસિકલ. 35% વિદ્યાર્થીઓ એવા છે કે જેની પાસે સાયકલ નથી. ખાલી બાદબાકી કરવાની છે. આપણી પાસે સફરજન, નારંગી અને કેરીથી ભરેલી ટોપલી છે. ચાલો, બધા પાસે ટોપલી છે, બરાબર? મગજમાં વિચાર કરી નાખો કે આપણી પાસે એક ટોપલી છે, એની અંદર કયા કયા ફ્રૂટ્સ છે? સફરજન, નારંગી અને કેરી છે. જો 50% સફરજન હોય, 30% નારંગી હોય તો કેટલા ટકા કેરી હશે? જોયું? નાના છોકરાઓ જેવું પૂછે છે ને આ લોકો આપણને. 50 ને 30, 80 તો થઈ ગયા. તો કેટલા ટકા કેરી? 20% કેરી, હે ને? જો મેં આ લખેલું છે તે જોઈ જાઓ, હું બોલવાની નથી હવે. બરાબર, 20% આવ્યું છે ને. Thus the percentage of mangoes in the basket 20% છે ને. આવું બધું આપણને પૂછે છે. હવે એક પેજ નંબર 163 પર છે ને, ચોપડી તમારી પાસે છે ને, ખોયલું, જોયું? એમાં ડાર્ક ભાગ કરેલો છે, છાયાંકિત ભાગ, એવું આવે ને તમને. ચોથા ધોરણમાં કિન્નર ટીચર કરાવતા હતા કે ભાવિકા ટીચર કરાવતા હતા? કોણ કરાવતું હતું? છાયાંકિત ભાગ કેટલા ટકા છે એવું આપણે કરવાનું છે. અત્યાર સુધી તમે અપૂર્ણાંકમાં ફેરવતા હતા કે ટોટલ ભાગ છે 4, એમાંથી 3 ભાગ રેખાંકિત છે, તો એનો અપૂર્ણાંક કેવી રીતે ફેરવાય? 3/4. પણ એ તો નાના ધોરણમાં કરતા હતા. તો હવે તમારે શું કરવાનું છે? એ જે છે ને છાયાંકિત ભાગ, એને તમારે ટકામાં પણ ફેરવવાનો છે. કંઈ નહીં, આવડે ટીચર. ટકામાં ફેરવવા માટે તમે સમજાયું ને કે 100 વડે ગુણી નાખવાનું, તો આવડી જાય ને. હા, તો ચાલો હવે આપણે કરીએ આને પણ. આવ્યું? ટ્રાય ધીસ. પેજ નંબર 163 પર આપ્યું છે તે. વોટ % ઓફ ધીસ ફિગર આર શેડેડ? જે શેડેડ છે તે કેટલા ટકા બતાવે છે તે આપણે શોધવાનું છે. ચાલો હવે જોઈએ. પહેલાં અપૂર્ણાંક બનાવી દીધો મેં પણ. ફ્રેક્શન કયું આવે? 3/4. એનું %, 3/4 ઇન્ટુ 100, 25 ચોક 100, 25 તાળી 75 છે ને. આવું છે ઇઝી. હવે તમે બીજી આકૃતિમાં જોશો ને તો તે જરાક જુદી રીતે આપેલી છે. છાયાંકિત ભાગમાં છે ને અપૂર્ણાંક આપેલો છે. તો કંઈ નહીં, તમારે અપૂર્ણાંક બનાવો ને તેમાં 3/3નો સરવાળો કરવાનો. કેમ ટીચર, પહેલી આકૃતિમાં તો સરવાળો નહીં કરાવ્યો, બીજી આકૃતિમાં સરવાળો કરવાનો? પહેલી આકૃતિ તો સાદી આકૃતિ હતી, એની અંદર તમને અપૂર્ણાંક ભાગ દર્શાવેલો હતો નહીં. જ્યારે બીજી આકૃતિમાં આપ્યું છે 1/4, 1/8, 1/8 આવું આપ્યું છે ને,
તો આટલા ભાગ છાयांકિત ભાગ છે તો એ બધાને તમારે સરવાળો કરવો પડે. 1/4 પ્લસ 1/8 પ્લસ 1/8. તો આવી રીતે જ્યારે હોય ત્યારે એલસીએમ કાઢીને આપણે નીચેના જે નીચે જે ડિનોમિનેટર છે એને આપણે ઇક્વલ કરીએ છીએ. 4 8 8 તો એનો એલસીએમ થશે 8. તો 4 × 2 કરે એટલે 8 આવી જાય ને. એટલે જો મેં લખ્યું છે 4ની સાથે તમે 2 વડે ગુણાકાર કરો, 8 તો છે જ, અહીંયા પણ 8 છે જ, એટલે એ લોકોને છેડવાની જરૂર નથી. તો 2 2 આની સાથે ગુણાય, 2 + 1 + 1/8. 4/8 = 1/2. 1/2 કેવી રીતે આવ્યા? 4 × 4, 4 × 2 8. ઉડે ને એટલા માટે ઉડાડી આપો. જો 4 × 4, 4 × 2 8. એટલે જવાબ આવ્યો 1/2. હવે 1/2 અપૂર્ણાંક આવી ગયું તો 1/2 ને આપણે 100% સાથે ગુણી કાઢો એટલે આવી જાય 50%. છે ને ઇઝી. હવે જે વધારે અગત્યનું પાછું આવ્યું ને તે ટકાનું અર્થઘટન આપણે ચોપડીમાં જોઈએ, પછી હું તમને નોટમાં પાછું બતાવું છું. ચોપડીમાં છે પેજ નંબર 163, પેલું ટ્રાય ધીસ આપણે ભણ્યું ને એની નીચે છે. જુઓ ટકાનું અર્થઘટન મળ્યું તમને તમારી ચોપડીની અંદર, અથવા તો પછી આમાં જોજો. આપણે રોજબરોજના જીવનમાં ટકાને કેવી રીતે બોલીએ છીએ એ તમને આમાં ઉદાહરણમાં આપ્યું છે. રવિ તેની 5% કમાણી બચાવે છે. મીરાના ડ્રેસનો 20% ભાગ વાદળી છે. રેખાને દરેક પુસ્તકના વેચાણ પર 10% મળે છે. આવું આપણે બોલતા હોઈએ છીએ, બરાબર. તો એનો મતલબ શું થાય? એનો મતલબ આપણે કેવી રીતે સમજવાનો છે તે જોઈએ આપણે. જુઓ, પહેલું છે કે રવિ એની કમાણીના 5% બચાવે છે, બરાબર. તો એનો મતલબ શું થાય કે એની કમાણી જો 100 રૂપિયા હોય ને તો 100 રૂપિયામાંથી એ 5 રૂપિયા બચાવે છે. ટકા એટલે 100ને આધારે મળતું મૂલ્ય. એટલે એનો મતલબ એમ થાય કે 5% એટલે 100નો 5મો ભાગ, 5/100. 100નો કેટલામો ભાગ? 5મો ભાગ. મીરાના ડ્રેસનો 20% ભાગ વાદળી છે. એટલે આખો ડ્રેસ જે 100% ડ્રેસ છે આખો એટલે 100%, તો તેમાંનો 20% ભાગ વાદળી રંગ છે અને બીજું બધું અલગ અલગ કલરનું હશે, જે હશે તે. પણ એનો 20% ભાગ કેવા રંગનો છે? વાદળી રંગનો છે. એટલે 20/100 એવું આપણે વિચારી શકીએ. રેખાને દરેક પુસ્તકના વેચાણ પર 10% મળે છે. એક પુસ્તક વેચે એટલે 10% મળે, એટલે કે 100નો 10મો ભાગ એવું આપણે કહી શકીએ, બરાબર છે. ચાલો, એટલે આમાં કોઈ થિયરી બીજી નથી, આટલું આપણે ખાલી સમજવાનું કે ટકાનો આપણે આવી રીતે બોલીએ છીએ ને આ રીતે એનું આ રીતે એનું અર્થઘટન થાય છે. હવે આગળ જોઈએ ટકાનું કેટલામાં રૂપાંતરણ. આ કેટલામાં એટલે શું? કન્વર્ટિંગ પર્સન્ટેજ ટુ હાઉ મેની. હું તમને આ ઉદાહરણ સમજાવું ને એટલે ખબર પડી જાય. અરે પાછું ફેરવાઈ ગયું ને પાનું. જુઓ, રકમ વાંચો. ચાલો, 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે? છે ને, ટકા અને કેટલા. ટોટલ 40 બાળકો છે. 40 બાળકોનો એક સર્વે કર્યો છે. અ સર્વે ઓફ 40 ચિલ્ડ્રન showed that 25% like playing football. હાઉ મેની ચિલ્ડ્રન લાઇક પ્લેઇંગ ફૂટબોલ? ટીચર 25% તો છે, તો પાછું શું પૂછે એમાં? એવો જવાબ નહીં આપી શકાય કે 25%. પૂછ્યું તો એવું જ છે ને કે કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે? 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. એવું નથી. કેટલા બાળકોને એટલે કે બાળકોની સંખ્યા પૂછી છે. અને આ જે 25% છે ને એ તો ટકા આપેલું છે, પર્સન્ટેજ આપ્યું છે. 25 બાળકો થોડા છે, 25% છે. એને કેટલામાં ફેરવવાનું છે. એટલે કે આપણને બાળકોની સંખ્યા જોઈએ છે. તો સંખ્યા કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈએ. હવે આની અંદર છે ને 2 પદ્ધતિ આપેલી છે. જુઓ, હવે તમે જુઓ કે તમને કઈ પદ્ધતિ ફાવતી હશે. 2 વ્યક્તિ છે, અરુણ આ પ્રમાણે કરે છે ને મીના આ પ્રમાણે કરે છે. હવે 25%નો મતલબ શું કે 100. જો 100 છોકરા હોય ને તો 100માંથી 25 લોકોને ફૂટબોલ ગમે છે. તો 40 જ છોકરાઓ છે, તો 40માંથી કેટલા? એટલે ટોટલ 100, તેમાંથી 25 એટલે 25/100 ગુણ્યા
40 એટલે આ પ્રમાણે ઉડાડીએ, એક એક મીંડું ગયું. અથવા તો પછી એમ ઉડે કે 25 એકા 25, 25 ચોક 100 અને 4 દાન 40 એટલે 10 આવ્યા. હવે મીના આ પ્રમાણે કરે છે. કોના કેટલા ટકા? છોકરાઓ કેટલા છે? 40. 40ના 25%. આ વધારે ઇઝી પડશે, પદ મૂકવા કરતાં આ વધારે ઇઝી પડશે. 40ના 25%. કોના કેટલા ટકા? 40ના 25%, 25ના છેદમાં 100 ગુણ્યા 40 છે ને. આ જ આવ્યું ને, 25ના છેદમાં 100 ગુણ્યા ટકા, એટલે છેદમાં તો 100 લખાઈ જ જાય ને, બરાબર. 25%નો મતલબ શું થાય? 25ના છેદમાં 100 ગુણ્યા 40. તો આ પ્રમાણે ઉડાડી દઈએ તો 10 આવ્યા. એટલે 40માંથી 10 બાળકોને ફૂટબોલ રમવાનું ગમે છે. આ સંખ્યા આવી, 10 બાળકો એ સંખ્યા છે, બરાબર છે. ચાલો હવે પાછું આપણે નોટમાં જઈએ, પ્રયત્ન કરોમાં. પહેલું છે ઉકેલ મેળવો. જો એમાં પણ 3 દાખલા આ જ પ્રમાણેના છે. સંખ્યા આપણે શોધવાની છે. પછી પ્રશ્ન બીજો પછી જોઈએ. ચાલો નોટને આવવા દો, હવે ચોપડીને જવા દો. નોટને આવવા દઈએ તો નોટમાં આપણે દાખલા ગણેલા છે. ટ્રાય ધીસ છે, પેજ નંબર કયું આવ્યા? 164. એની પર પ્રશ્ન પહેલો છે ઉકેલ મેળવો, ફાઇન્ડ. શું ઉકેલ મેળવવાનો છે? 164ના 50% એટલે 50% ઓફ 164. હવે 50% એટલે 50% એટલે 50ના છેદમાં 100 આવડે ને. ટકા હોય તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો છેદમાં કેટલા આવી જાય? 100 આવી જાય. એ તો આપણને ખબર છે. એટલે 50%, 50% ઓફ 164 ઇઝ ઇક્વલ ટુ 50ના છેદમાં 100 ગુણ્યા 164. આવું રીતે લખી દેવાનું. કોના કેટલા ટકામાં કરેલું ને આપણે? 164ના 50% એટલે 164 ગુણ્યા 50ના છેદમાં 100. ઉડાડ્યું, એક એક મીંડું ગયું. 5 એકા 5, 5 દુ 10 અને 164ને 2 વડે ભાગાકાર કર્યો તો 82 આવ્યું. એટલે 50%, 164ના 50% 82 કહેવાય. ખ્યાલ આવ્યો? 50% એટલે અડધા, તો 164ના અડધા કરો એટલે 82 આવી જાય ને. આ પ્રમાણે પણ આપણે વિચારી શકીએ. ચાલો હવે બી જુઓ. 12ના 75% એવું આપણને પૂછ્યું છે. 75% ઓફ 12. તો 75% એટલે 75ના છેદમાં 100 લખાય, બરાબર ને. 75ના છેદમાં 100 ગુણ્યા 12. કોના? 12ના 75% પૂછ્યા છે એટલે ગુણ્યા 12 કરવું પડે તમારે. ઉડાડ્યું છે. 25 તાળી 75, 25 ચોક 100, 25 એકાનો ઘડિયો પૂરેપૂરો આવડવો જોઈએ તો આ ફટાફટ ઉડી જાય. અને પછી 4 તાળી 12 અને 3 ગુણ્યા 3, 3 3 નહીં ઉડાડી દેતા, 3 ગુણ્યા 3 એટલે 9. ચાલો આગળ. 12.5%. કોના 12%? 64ના. હવે 12.5% છે ને, એને આપણે પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 12 પૂર્ણાંક 1/2 છેદમાં 100. 100 ક્યાંથી આવ્યા? ટકાના 100 છે. હવે 12 દુ 24, 24 ને 1 25. ઇમ્પ્રોપર ફ્રેક્શનમાં આપણે કન્વર્ટ કરીએ 12 ઇન્ટુ 1/2 તો 25/2 થાય છેદમાં 100. તો આ 2 છે તે નીચે આવી જાય એટલે 25ના છેદમાં 2 ગુણ્યા 100. એટલે આ પ્રમાણે ગણીએ. આ તો પાછી ઉપરની મેથડ આવી ગઈ. 25 છેદમાં 2 ગુણ્યા 100, 64ના કરવાના છે એટલે ગુણ્યા 64. 25 ચોક 100, 16 ચોક 64 પણ ઉડે અને 2 અઠામ 16 ઉડે. આ પ્રમાણે ગણતરી કરીએ તો 8 જવાબ આવે. એટલે 64ના 12% લઈએ તો 8 આવે. ખ્યાલ આવી ગયો? હવે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 છે ને તે વિગતવાળો દાખલો છે. 8% children of a class of 25 like getting wet in the rain. વાવા. વરસાદમાં 8% બાળકોને પલળવાનું ગમે છે. પણ ટીચર ટોટલ કેટલા બાળકો છે ક્લાસમાં? 25 વિદ્યાર્થીઓ છે. 25 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓને વરસાદમાં ભીંજાવું ગમે છે. તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે? સંખ્યા પૂછી છે. સંખ્યા પૂછી છે એટલે આપણે આ પ્રમાણે ગણવાનું. 8% ઓફ 25. 8% એટલે 8/100. 8/100 ઇન્ટુ 25. 25 ચોક 100, 4 દુ 8. ખાલી 2 જ છોકરાઓને ગમે. મારા જેવાને તો બહુ ગમે. તમને લોકોને પણ ગમે ને? હા, જો બધાને ગ્રીન લાઇટ આવી ગઈ. 2 children like getting wet in rain. 2 બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછીના પ્રયત્ન કરોમાં ફક્ત 2 દાખલા આપ્યા છે તે આપણે જોઈ લઈએ અને એક્સરસાઇઝ 8.2 તમને પછી કરાવીશ.
9 is 25% ઓફ વોટ નંબર. આ જરાક જુદી રીતે પૂછ્યું છે. કઈ સંખ્યાના 25% એટલે 9? તો 9 જવાબ આપી દીધો છે, રકમ નથી આપી. તો આપણે રકમ નથી આપી તો ધારી લેવાની કે એક્સ છે, બરાબર. લેટ ધ રિક્વાયર્ડ નંબર બી એક્સ. 25% ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 9. એક્સના 25% 9 છે, તો 25% એટલે 25/100 ગુણ્યા એક્સ. આ તો આપણે કરીએ જ છે ને, બરાબર 9. પહેલાંના કરતાં જરાક જુદું છે. એક્સ બરાબર 9. આ 25/100 છે, એને આપણે રાઈટ સાઈડ પર લઈ જઈએ એટલે આ વ્યસ્ત થઈ જાય 100/25. ઉડાડી દો. 25 ચોક 100, 9 ચોક 36. 36/25% 9 થાય એવું આપણે આના પરથી સમજી શકીએ. 9 is 25% ઓફ 36. ખ્યાલ આવી ગયો? આવી રીતે ઊંધું ફેરવીને પણ પૂછી શકાય. 75% ઓફ વોટ નંબર ઇઝ 15%. કંઈ નહીં, ધારી લેવાનું આને માટે પણ. લેટ ધ રિક્વાયર્ડ નંબર બી એક્સ. 75% ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 15. જો ઉપરની રીતે જ ગણ્યો છે. 75/100 ગુણ્યા એક્સ બરાબર 15. એક્સ બરાબર 15 ગુણ્યા 100/75. 75/100 છે ને, એટલે 100/75. તો 25 × 75, 25 ચોક 100, અને પછી 3×5 = 15 ઉડે ને, એટલે 5 ચોક 20 જવાબ આવે. આન્સર 75% ઓફ 20 ઇઝ 15. બરાબર. 20/75% 15 થાય એવું આપણને આના પરથી ખબર પડે. ચાલો, તો આટલું તમે 2 વાર વિડીયો જોઈને સમજો. તમારી પાસે નોટ આવી જાય પછી હું તમને ફોટો પાડીને મોકલીશ, અને આવતીકાલે હું તમને સ્વાધ્યાય 8.2 આગળ સમજાવીશ. બરાબર છે? ઓકે, બાય.